આમાં જો જમવું હોય તો બેન શું છે તમારે જમવું છે અને ત્યાં જઈને યાર છે બહેરી બેન ને એ માથે ના ડાકો તો ખરા જમવું ઉચેજી રહી ગયા મુખ્ય જે સેવા કરી ગયા ઠાકોરજીને ખીચડો ધરાવવામાં આવે છે એનું મહત્વ તમે આપશો? ઠાકોરજીને ખીચડો 12 મહિનામાં એક જ વખત ધરાવવામાં આવે છે અને આ ધનુર્માસમાં જ ધરાવાય છે. એનું મહત્વ છે પરમાબેન ખીચડો પ્રભુ ખાવા ગયા હતા અને તે દિવસે એને ધરાવેલો છે તે દિવસે ખાય છે અને પ્રભુ એની પ્રસાદી આપણને બધાને પહોંચાડે છે. તમે ઠાકોરજીનો ખીચડો પ્રસાદમાં લઈ જાઓ છો, કેવી લાગણી અનુભવો છો? કેવી લાગણી થાય કે આપણને આપણે એટલું કરી શકીએ તો એમ થાય કરાય. પ્રભુને ખીચડો વધારે વાલો હોય અને બહુ મીઠો લાગે છે. અને બહુ મીઠો લાગે એને મીઠો લાગે પ્રભુનો ખીચડો આપણને પણ મીઠો લાગે અને સૌ ભાઈ ભક્તો લઈ જાય વેલી ના તમે પ્રસાદી માટે ઠાકોરનો ખીચડો લઈને કેવી અનુભૂતિ કરો? પ્રસાદ કરીએ છીએ, ભગવાનનો પ્રસાદ પીવા છીએ પછી ભોજન કરીએ છીએ. બોલો કાંઈ બે શબ્દ બોલી કાઢવાના. પ્રસાદ લઈને અમે ભોજન કરીશું.